ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો આજે આપણે ધોરણ 12માં કાવ્ય 11 છે ઉર્મિલા, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને એના કવિ છે કવિ બોટાદકર। ને ખંડકાવ્ય વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે ખંડકાવ્ય તમારા સિલેબસની અંદર બોટાદકરનું છે, પણ એના પિતા છે કાંત છે। ખંડકાવ્યના જનક જે કહીએ તે કાંત છે। તો અગાઉ પણ આપણે આ કાવ્ય વિશે થોડી ચર્ચા કરી હતી કે લક્ષ્મણ જ્યારે ઉર્મિલા પાસે એના સંમતિ લેવા માટે આવે છે કે રામ અને સીતા વનવાસે જતા હોય છે, તેમની સેવા અર્થે અને સાથે જવું હોય છે, એમની સેવા કરવા માટે અને ભાઈનો ધર્મ નિભાવવા માટે, એની માટે જે સંમતિ લેવા આવે છે અને ઉર્મિલાને જેવી રીતે કહે છે કે મારે એમની સાથે જવું છે જે સેવા બજાવ એમની સેવા કરવા માટે, અને જ્યારે ઉર્મિલા જે પૂતળી બની ગઈ હોય, એનું જાણે કે લોહી, એનું કલેજું બધું ઠંડુ પડી ગયું હોય એવી રીતે તે ઊભી થઈ જાય છે સ્તબ્ધ બનીને। ત્યાં સુધી આપણે આના કાવ્યને જોયું હતું। હવે તેથી અગાઉ જોઈએ કે ઉર્મિલા એની વાતનો સો જવાબ આપે છે, એની સાથે જવાની હટ કરે છે કે નથી કરતી, એના વિશે આપણે અગાઉ જોઈએ। આપણે જોયું ને અગાઉ, એટલે અહીંથી આપણે આગળ જોઈએ હવે કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છ્યો અરણ્યે જવા, સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા, ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું, કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર્સી વિશે તોય કશું ના કહું, ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ, ચિંતા ભાર વધારવાનો તમ શિરે એ યોગ હું ના ગણું, ચિંતા અંતરની દયતીને સંગી થવા ઈચ્છું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવું। જો શું કે જે સરસ મજાનો જવાબ આપે છે। હવે આપણે અગાઉ જોયું કે પોતાના પત્ની પાસે તે સંમતિ લેવા આવ્યો છે લક્ષ્મણ ઉર્મિલા પાસે, ત્યારે ઉર્મિલા બધું જ સાંભળે છે। કાષ્ટની પૂતળી થઈ ગઈ એવી રીતે, જાણે કે લાકડાની જે પૂતળી હોય, જે લાકડો બની ગયો હોય એવી પથ્થર બની ગયો એવી સ્તબ્ધ ઊભી રહી છે, કશું બોલતી નથી, અને એના ચહેરાના હાવભાવ પડતી હોય છે તેના પતિને, એટલે કે લક્ષ્મણના ચહેરાના, કે લક્ષ્મણને તો પૂરી જવાની ઈચ્છા છે, એને સમજાય જાય છે। તો પછી શાંતિથી કહે છે કે વહાલા, સંબોધન આપીને એના પતિને, કે અનુજ, અનુજ એટલે કે પાછળથી જન્મેલું અથવા નાનો ભાઈ, જો તમે તમારા કે છે કે અનુજ ઈચ્છો અરણ્ય, અરણ્ય એટલે કે રણ, જંગલ, વન, તો કે તમે તમારો ભાઈનો જે ભાઈ બંધુ ધર્મ છે એ જો નિભાવવા તમે જવા ઈચ્છતા હોય તો સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા, તો ત્યારે આવા તમે સત્કાર્ય કરવા જાઓ છો તો મારાથી તમને સી રીતે રોકાય, કે તમે સારું કાર્ય કરવા જાઓ છો, તમે તમારા ભાઈનો ધર્મ નિભાવવા જાઓ છો તો મારાથી તમને રોકાય નહીં, ઉકેલીએ દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું, કે છે કે હું તમારું દુઃખનો ઈલાજ બનવા માંગુ છું, તમારા દુઃખને વધારવા માંગતી નથી, કે છે કહેવાનું તળપદોષી એટલે કે કહેવાનું કંઈક ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું, કે છે કે હું વધારે કશું કહેવા માંગતી નથી, મારા હૃદયમાં કંઈક કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ કશું ના કહું તમને, એમ હું ચૂપ રહું છું, કે મારે તમને કશું કહેવું નથી, કે જો મારાથી કંઈ બોલાઈ ગયું તો તમે દુઃખી થઈ જાઓ કે તમને જવામાં અવરોધ બને, એટલે કે હું કાંઈ કહેવા માંગતી નથી, ચિંતા ભાર વધારો તમ શિરે એ યોગ્ય ના ગણું, કે તમારા તમે દુઃખી છો કે અત્યારે તમારા ભાઈ જઈ રહ્યો છે વનવાસમાં, તો સાથે રહેવાની હટ કરું, તમારી સાથે જવાની જીદ કરું, કાં કંઈક શબ્દ તમને કહું, એવું કહીને તમારી ચિંતા વધારવા માંગતી નથી, કે ચિંતા અંતરની દયતીને સંગી થવા ઈચ્છું, એટલે કે હું તમને દયતી એટલે કે એની પત્ની, કે જે હું તમારી ચિંતા વધારીને તમારે સાથે આવવા માટે હું ઈચ્છતી નથી, અને હું તમારી ચિંતા પણ વધારવા માંગતી નથી, એથી ઉત્તમ, એથી વધારે વિશેષ શું છે કે તમારી ચિંતા વધારું એના કરતાં વિશેષ શું છે, વિપ્રયોગ સહીને, વિપ્રયોગ એટલે તમારાથી વિયોગ, જુદાપણું સહીને, કે છે કે ચિત્ત ચિરાવું, હૃદયને આઘાત પહોંચાડવું સારું છે, કે ભલે મારું હૃદય, મારું ચિત્ત દુખે, મારું દિલ દુખે, પણ તમારે સાથે જવાની હટ કરીને તમને ચિંતામાં મૂકવા માંગતી નથી, એટલે કે આ એક સરસ પત્નીનું ઉદાહરણ આપ્યું છે કે પતિને કોઈ પણ કાજેથી કષ્ટ કે દુઃખ દેવા માંગતી નથી, ગમે તેવું દુઃખ હોય પોતે સહન કરી લઈશ પણ મારા પતિને દુઃખ આપવું નહીં, તેવી ઈચ્છા, તેવી ભાવના ધરાવે છે આ ઉર્મિલા।
ધન્ય ધન્ય તને દેવી. એનો આ જવાબ સાંભળીને લક્ષ્મણ ખૂબ ખુશ થાય છે અને ધન્ય કહે છે કે તને કે તારા દેવી જેવી પત્નીને તો દેવી રૂપે પૂજવા જેવી છું. તું કે તો ધન્ય છે કે અનેરી કોઈ ઉર્મિલા, તું કંઈક અનેરી છું, તું બધી સ્ત્રીઓમાં અલગ પ્રકારની છું કંઈક. ધર્મ સંકટ સ્નેહીનું તું શકી સમજી ખરે. તું ધર્મ સંકટ એટલે કે મારો આ ધર્મ સંકટમાં હું મુકાઈ ગઈ. એક બાજુ ભાઈનો ધર્મ નિભાવવાનો, એક બાજુ પતિનો ધર્મ છે, પણ આ ધર્મ સંકટમાં તું એ મારો શંકા કે મારી ચિંતા વધારી નહીં અને તું મને આવી રીતે જવાની ઈચ્છા આપી તો ધન્ય છે. ખરેખર તું મારી વાતને સમજી શકી કે છે. સમજી ખરે કે તું ખરેખર મને સમજી ગઈ કે એ જ સાચી પત્ની છે, કે પતિનું દુઃખ, પતિને શું ઈચ્છા છે શું નહીં એ બધું સમજી શકે. હજારો કષ્ટ હૈયાનાને ચિંતાની પરંપરા કે છે કે ફરજ પાડવાનો આનંદ તું કે છે કે મને અંદર શું હતું, હજારો દુઃખ હતા કે છે હૈયાની અંદર, અને ચિંતા બહુ જ હતી કે ચિત્ત ચીરવા ભૂંડા વિલાપો નહીં તે કર્યા કે. એટલે કે છે કે સહી લેવા તણી સહેજે તૈયાર તે કરી આહા. શું કહે છે કે તને અંદર હજારો દુઃખની વાત હતી કે પણ સહન કરી લેવાની તે જે તૈયારી બતાવી, તું એ ઈચ્છા બતાવી કે ભલે કે હું મારા ચિત્તને ચીરતા મૂકીશ, એટલે કે મારું હૃદય ભલે દુખે પણ તમને દુઃખી કરું નહીં, તો ધન્ય છે કે. શું કહે છે કે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મ જાય, એટલે કે તું બધા જ જે સ્ત્રીઓ છે એમાંથી કંઈક તું જુદા જ પ્રકારની સ્ત્રી શું કે છે. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે, એટલે કે મારો ફરજ પાડવાનો જે આનંદ છે તું હણી નાખશે. જો હવે શું કહે છે કે મને તો આવું હતું કે આવું બનશે, કે લક્ષ્મણ કહે છે કે તું મને જવા નહીં દે, આમ થશે, પણ તું તો કંઈક અલગ જ તારો રૂપ જોયો અને ધન્ય છે કે તને હણી નાખું એટલે કે નાશ કરું. વનવાસ વિશે વિઘ્નો હા એટલે કે અર્થકીર્ત આપશે અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે. મને તો એવું હતું, લક્ષ્મણ કહે છે કે તું મારા સંગાત આવવાની હઠ કરીશ, મને જવા માટે વિઘ્નરૂપ બનીશ, કે મને મારી સાથે આવવા તું જીદ કરીશ કે છે. પછી કહે છે કે મારા અંદર કેટલી બી અડચણો નાખીશ કે જવા માટે, કે શંકામાં નાખી દઈશ મને. તો કે સીતાનો દાખલો લેવા તો અવશ્ય ઊભી થઈશ, કેમ કે સીતાનો દાખલો આપીશ, કેમ કે રામ પોતાની પત્ની સીતાને સાથે લઈને જાય છે. તો લક્ષ્મણ કહે છે કે તું પણ મને એમ કહીશ કે તમે તમારી પત્નીને સાથે લઈને જાઓ, પણ કે છે આવું કશું ઉર્મિલાએ કર્યું નહીં. એટલે ધન્ય છે કે મારે મનમાં તો આવી બધી વાતો ચાલતી હતી મારો દિમાગમાં કે તું આવી રીતે જીદ કરીશ, તું આમ કરીશ, પણ તું આમાંનું કશું કર્યું નહીં. ધન્ય છે તને. તે અંતરે ભીતિ ઉપાયો સૂચતા નહીં, કે છે કે આ બધું વિચારીને મારા અંદર કોઈ ઉપાય સૂચતો નહોતો, કોઈ માર્ગ નહોતો સૂચતો, કે હું ડરતો હતો કે અંદર કે અંતરમાં. પરંતુ દિવ્ય કોઈ દેવી સિદ્ધ તું સર્વતા થઈ. શું કે છે, પરંતુ તું કોઈ દેવી રૂપે સર્વથા સાબિત થઈ કે છે. ઉર્મિલાને કે છે તું તો કોઈ દેવીનું રૂપ હોય જાણે એવી રીતે સાબિત થઈ. તને ધન્ય છે કે છે કે મારી મનની જે ચિંતા બધી જ તું એ દૂર કરી નાખી. સર્વથાને પોષવા તારે અંતરે વસવાના નથી, સ્નેહની ચિત્તને શોભીએ એવી તે શાંતિ સાચવી. જો તારા અંતરમાં સ્વાર્થની કોઈ પોષવાની ઈચ્છા નથી, સ્વાર્થ તારા અંતરમાં કોઈ સ્વાર્થ નથી, તારા અંદર કોઈ સ્વાર્થ છે નહીં. જો તારા અંતર સ્વાર્થી બની હોત કે મને પણ સાથે લઈ જાઓ, જીદ કરી હોત, જો સ્વાર્થ હોત તો, પણ તારા અંદર જરા પણ સ્વાર્થ દેખાતો નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. હવે સ્નેહીનો ચિત્ત એટલે એનો પતિ, એનો જે પ્રેમી છે, એનો પતિ છે કે તારા પતિને જે શોભે, તારા પતિને જે ગમે, સ્નેહીના ચિત્તને શોભે તેવી તેણે વાત કરી અને તું એવી શાંતિ રાખી કે જે મને ગમી. કે સંગે રહેવું તળપદો છે, એટલે કે સાથે રહેવું, ભાર ઉતારવા, હૃદયનો ભાર ઉતારવાનો, એટલે શું કે છે પોતાના હૃદયનો ભાર ઉતારવા, પોતાનું હૃદય હળવું કરવા માટે સાથે રહેવું, અને વહાલાને કુશલ નિરખી અંતરે રાચવાને, અને વહાલા એટલે કે પતિને કુશલ એટલે ખુશ જોઈને મનમાં આનંદ પામવાનો, એટલે કે ખુશ થવાનો. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ વર્ગનો. શું કહે છે, વહાલી શબ્દ ઉર્મિલા માટે વાપર્યો છે, અને વહાલા શબ્દ છે ઉર્મિલાએ કોના માટે વાપર્યો છે, લક્ષ્મણ માટે. શું કહે છે કે એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ વર્ગ. શું કહે છે, સાથે રહેવું, હરવું ફરવું એ તો સ્વાર્થ છે, કે એ તો સ્નેહ છે બે ઘડીનો. કે છે સ્નેહીનું હૃદય સમજે તે જ સર્વનો સાર. જો સાંભળો, સરસ મજાની વાત કરી છે કે ઘણા બધા પતિ પત્ની જોઈએ છે સ્વાભાવિક સાથે રહે, હરવું ફરવું, ખાવું પીવું હોતું હોય છે, પણ જે સાચી વાત સમજે, જે કંઈ
સાચું સત્કર્મ કરવા પતિને ન રોકે એ સાચી પત્ની કે તું એવો સાચો ધર્મ નિભાવ્યો કે છે. એટલે કે છે કે સ્વાર્થ કે સ્નેહ વર્ગ એનાથી પણ તું ઉપર છું કે સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. એટલે કે સ્વામી પતિનું જે હૃદયની જે વાત છે, જે ભાવના જે સમજે એ જ સાચી પત્ની અને એ જ સાચો ધર્મ કે. ચિંતા ભૂંડી હૃદય હતી તણી હણતી સોંપવી સ્વામી ચિત્તને. એટલે કે જો શું કે છે, હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા સ્વામીના ચિત્તને સોંપવી. હવે ઉર્મિલા કહે છે કે ખોટી ચિંતા મારે તમને આપવી કે ને રક્ષાની કઠિન કૃતિના રોકો. એટલે કે રોકવું સર્વ રીતે. એટલે કે જે રક્ષા એટલે કે સાચવણી કરવી અને રક્ષાના કઠિન કાર્યમાં સર્વ રીતે એટલે કે સારી રીતે તેને રોકવો જવા માટે. એટલે કે તારા ભાઈ સાથે જતા તને રોકવો. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું. એટલે કે પતિનું સ્વતંત્રતા જે છે એ પોતાની ઈચ્છા જે મારી નાખવી એનું સ્વતંત્રતા લૂંટી લેવું કે છે કે તને જતાં મારે રોકવો એ વહાલી તે ઉચિત ન ગણ્યું. જો લક્ષ્મણ કે છે ધન્ય હા ધૈર્ય તારું. એટલે કે તારી જે શાંતિ ધીરજ જોઈ એ મને ખૂબ ગમી કે તું એ મને જતાં રોક્યો નહીં ને મારી સ્વતંત્રતા તું એ મને આપી કે અને મને મારે સ્વતંત્રતા પ્રમાણે જીવતા અને મને જવા માટે તું એ રોક્યો નહીં એટલે તને ધન્ય છે કે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. એટલે કે ના તું એ કોઈ કથન ના વચન ના શિખામણ કે શબ્દ કશું જ ના કહ્યું કે ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે. એટલે કે તારી પાસે શિખામણ શબ્દો કહેવા યોગ્ય નથી અને આશ્વાસન શબ્દો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા લાગે છે કે શું કે છે નકામું છે બધું એ કહેવું. પણ તું જેટલી સમજદાર છું એના આગળ મારા આશ્વાસન શબ્દો પણ કશું છે નહીં. ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું. શું કે છે કે તને મારે કંઈ કહેવું એના કરતાં તારા હૃદયમાં થતા ઉત્પાદન એટલે ગમશમાં એટલે કે મને કંપન હું જોઈ શકું છું કે છે. એટલે કે તારે અંદર જે ચાલી રહ્યું છે મને દેખાઈ આવે છે. તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું કે તો પણ તારી ધીરજ જોતાં હું સ્વસ્થ રહી શકું છું. લક્ષ્મણ શું કહે છે, હું તારી અંદરની જે તારા અંદર રહેલી જે પીડા છે હું જોઈ શકું છું. તું ભલે કઠણ કાળજે મને કેચ મને રોકતી નથી પણ તારી અંદરની પીડા જોઈ શકું છું, હું ને અહેસાસ કરી શકું છું એનો. પરંતુ કે છે તો પણ તું આવી સ્વસ્થ રીતે આવી અકબંધ એટલે કે સારી એવી ઊભી રહીશું તું કે જરા પણ ડર વિના ચિંતા વિના ચહેરા પર દુઃખ વિના. તને ધન્ય છે કે તારી આવી કે છે કે તારી આવી સ્વસ્થતા તને જોઈ તને આવી રીતે ઊભી રહેતા જોઈ હું પણ સારી રીતે હું સ્વસ્થ રહી શકું છું કે છે કે મેં પણ નિશ્ચિત થઈને જઈ શકું છું કે. પછી આગળ કહે છે કે પતિને પીઠ કીધીને દયિતા દેખતી રહી અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. એટલે ભૂતલે પડી એટલે કે ભૂતળે એટલે જમીન, ભૂ એટલે જમીન, તળ એટલે નીચે. એટલે કે પતિને પીઠ ફેરવી અને દયિતા એટલે કે પતિ ગયો અને ઉર્મિલા જોતી રહી. અંતે દયિતા એટલે કે ઉર્મિલા અંતે હાય એવો ઉદ્ગાર કાઢી અને કહીને બાળા મૂર્છા એટલે કે જે ઉર્મિલા છે તે મૂર્છા એટલે કે બેભાન થઈ જવું, મૂર્છા અવસ્થા એટલે કે બેભાન થઈ જવું. મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડી એટલે કે બેભાન થઈ અને જમીન પર પડી ગઈ. તો હવે કાવ્ય સમજમાં આવી ગયું. હવે એના પ્રશ્નના જવાબ વિશે ચર્ચા કરીએ થોડી કે ઉર્મિલા શા માટે બહાવરી બની. તો ઉર્મિલા કે છે કે પતિ લક્ષ્મણ પણ રામ અને સીતા સાથે વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને તે વારંવાર કાન માંડીને કે બારી આગળ બહાવરી બની. આપણે જોયું શરૂઆતમાં તે કે જે બારી આગળ આમ કાન ધરીને બેસી છે, કંઈક અવાજ સંભળાઈ રહ્યો છે ધીમો ધીમો એટલે કે એવી રીતે વિવશ એટલે કે બહાવરી બની. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે. તો દૂરથી પતિને આવતા જોઈ કે ઉર્મિલા મનમાં હજારો એટલે કે વશમાં વિચારો એટલે કે ખરાના ખરા, બુરા સારા નરસા એ બધા જ વિચારો એના મનમાં આવતા હોય છે. એટલે કે જવાબ આવશે કે મનમાં હજારો વસવા વિચારો આવે છે તેના મનમાં. આગળ છે પોતે વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે. તો આપણે કીધું કે પોતે વનમાં જવા માટે લક્ષ્મણ કહે છે કે રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે એટલે કે બંધુ ધર્મ.
ભાઈનો ધર્મ અને સાથે ભાઈની સેવા કરવાનું જે કારણ છે તે બતાવે છે. એટલે કે રામ અને સીતાની સેવા કરવાનું. આગળ છે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે. તો જે લક્ષ્મણ ઉર્મિલા પાસે જે પ્રસ્તાવ લઈ જે વાત લઈને આવ્યો હોય છે તેની ઉર્મિલા પર શી અસર થઈ એના વિશે આપણે જોયું કે ઉર્મિલા કાષ્ટની પૂતળીના જેમ ઊભી થઈ ગઈ, કશો જવાબ આપતી નથી પહેલાં તો. ત્યાર પછી ઉર્મિલા શાંતિથી બધી જ વાત એની સાંભળે છે, જાણે કે અંદર એના વજ્ર પેલા આઘાત થતા હોય એવા ઘાત એને તીર વાગતા હોય એવું એના હૃદયમાં ચૂપતું હોય છે, એને વાગતું હોય છતાં પણ તે કેવી ઊભી રહે છે તેના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું કે છેલ્લે સુધીમાં એ એવી ઊભી રહે છે કે જાણે કે પતિને એટલી હિંમત આપતી હોય. અને વનમાં જવા અંગેની પતિની વાત સાથે તે શું કહે છે કે તેનું લોહી ફિક્કું પડી ગયું હોય, જાણે તેનું હૈયું ચીરાઈ જાય છે કે એના હૃદયમાં જે ધાડ પડે છે કે છે આંખો પહોળી થઈ જાય છે, તેના દેહનું પણ ભાન રહેતું નથી અને કાષ્ટની પૂતળી જેમ કીધું ને લાકડાની એમ પતિની સામે સ્તબ્ધ એટલે કે નિશબ્દ કશું બોલ્યા વગર ઊભી રહે છે. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો ઉર્મિલાએ શું કહ્યું? આપણે હમણાં જ વાત કરી કે વહાલા, તમે જો ભાઈનો ધર્મ એટલે કે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતાં એટલે કે આ સારું કામ કરતાં હું તમને મારાથી ના રોકી શકાય. તમને કહેવાનું મન પણ ઘણું થાય છે તો પણ હું કાંઈ જ કહેતી નથી. તમારી સાથે આવવાની હઠ એટલે કે જીદ પણ ન કરું કે છે, હું તમારી સાથે આવવા કોઈ જીદ નહીં કરું. અને સાથે કહે છે કે તમારી જે દુઃખ છે એની અંદર હું તમારું દુઃખ વધારવા નથી માંગતી અને હું જુદાઈનું દુઃખ સહન કરી લઈશ, પણ તમારા શિર એટલે કે તમારા માથે ચિંતાનો ભાર વધારવા યોગ્ય ગણતી નથી. ધીરજ એટલે કે ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? આપણે જોયું મૂર્છિત એટલે કે બેભાન થઈ ગઈ. જ્યારે લક્ષ્મણ પીઠ દઈને જાય છે, લક્ષ્મણ જાય છે ત્યારે જોઈએ કે વિદાય લેતા પહેલાં લક્ષ્મણને આલિંગન આપ્યું એટલે એને ભેટી પડ્યો. તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી એટલે કે નજર. પછી દીર્ઘ નિશ્વાસા એટલે કે અંદર નિશ્વાસો નાખ્યો ને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. ને લક્ષ્મણ જાય છે એની પીઠ જોઈને એટલે કે એને ઊંધો આમ જતા જોઈ ધૈર્યની મૂર્તિ એટલે કે ધીરજ રાખેલી જે મૂર્તિ દેવી ગણી હતી ઉર્મિલા, સમી ઉર્મિલા હાય કરીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડી, બેભાન થઈ ગઈ. આ કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્રણ કરો. હવે ઉર્મિલાનું ચિત્ર રેખાચિત્ર એટલે કે ઉર્મિલાના વિશે પાત્રાલેખન જે કહીએ ને એ તમારે આખું લખવાનું છે, શરૂઆતથી લઈને કે અંત સુધી જે મેં તમને સમજાવ્યું એવી રીતના. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? આપણે કીધું ને ઓહો ધન્ય દેવી, તું તો દેવી છું કોઈ. સુતરાજ એટલે કહે છે કે તું તો કોઈ ધન્ય દેવી છું. એ બધી જે ઉર્મિલા વિશે જે વાત કરે છે, જે એની તારીફ કરે છે કે મને તો આમ હતું, તું તો મને નહીં જવા દે પણ તું એ તો મને જતાં રોક્યો નહીં કે છે કે સંમતિ લેવા આવ્યો હોય છે, સંમતિ આપે છે અને શું કહે છે કે તું એ તો મારી ચિંતા વધારતી એના બદલે તું તો મારી ચિંતાને દૂર કરી નાખી. કે છે કે સંસાર સેવકોથી તું જુદી જ છે કે સુરાત્મજા એની જે તારીફ કરે છે કે તારા અંદર તો કોઈ દેવી છે, દેવીનો રૂપ છે, તું દિવ્ય કોઈ દેવી સિદ્ધ તું સર્વથા થઈ એમ કહે છે. એને ઘણા બધા એવી ઉપમાઓ આપીને તેને બહુમાન કરે છે. વિડીયો જોવા બદલ થેન્ક યુ.